अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 5 कंटिन्यू। निर्मानमोह जितसंगदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्त्यमूढा पदमव्ययं तत्। द्वंद्वैर्विमुक्ताः सुखदुःख संज्ञैः। ते भक्तो सुख दुख अर्थात अनुकूलता प्रतिकूलता, हर्ष शोक, सिद्धि असिद्धि, राग द्वेष वगैरह द्वंद्वोथी रहित થઈ જાય છે। જેઓની દ્રષ્ટિ કેવળ ભગવાનને પ્રસન્ન કરવામાં ઠેરાણી છે, પરમાત્માને હું પ્રસન્ન કઈ રીતે કરી શકું તે આ દ્વંદ્વોમાં પડતા નથી અને તે ભગવાનને રાજી કરવાના ગોલ ઓરિએન્ટેડ થાય ત્યારે આ દ્વંદ્વથી મુક્ત થવાય, નહીં તો દ્વંદ્વથી મુક્ત થઈ જ ન શક્ય નથી। ત્રણ વસ્તુ છે, કાં તો સુખી થાય, કાં દુઃખી થાય, કાં તો ગોલ ઓરિએન્ટેડ થાય। જેઓની દ્રષ્ટિ કેવળ ભગવાનને પ્રસન્ન કરવામાં ઠેરાણી છે, પરમાત્માને હું પ્રસન્ન કઈ રીતે કરી શકું તે આ દ્વંદ્વોમાં પડતા નથી અને તે આ દ્વંદ્વોથી વિમુક્ત થાય છે। અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ તો જરૂર આવે છે, પણ તેને લઈને માનસમાં સામાન્ય માણસને વિકૃતિઓ આવે છે, તે ભગવાનના ભક્તમાં નથી આવતી। તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે, તેને સાધન બનાવે છે। સંસારના નાશવંત સફળ થાય એટલે સેલિબ્રેશન મળે કરવા, એટલે એનો અર્થ એવો છે કે ગોલ નથી, ગોલ વોરંટેડ નથી, સેલિબ્રેશન કરો। અને દુઃખી થાય તો કંઈ પ્રતિકૂળ થાય દુઃખી થઈ જાય એટલે ગોલ નથી। ભગવાન સંબંધી નથી, બોલા બીજા કઈ ગોલ હોય ને, આ લોકના તો હોય, હાવ ગોલ વિનાના ન હોય, પણ આ લોકના હોય, પણ ભગવાન સંબંધી નથી। ભગવાનનો સંબંધ આવે તો આ દ્વંદ્વ વયા જાય, કોઈને રે કોમ્પિટિશન હરીફાય એ બધી વહી જાય, કોક કરે છે કે નથી કરતો એ જોવાનું વયું જાય અને એક ધારો સીધો રસ્તો થઈ જાય। જો ભગવાન સંબંધી ગોલ હોય તો, બીજા ગોલ હોય તો એ જાય નહીં કોઈ વાત, આ જગત ના હોય તો। એમાં એટલું ઓલું રહે, ઓછાવતી થાય તો ઓલું એટલું રહે। તમે શું કહો સુખનું? ભગવાનના સંબંધમાં, ભગવાનના ગોલમાં ઓછું રહ્યું હોય, ખામી રહ્યું હોય તો એમાં મનમાં ઓલું થાય તો એ ખામી ન કહેવાય। તો એનો અર્થ તો મારા જેવું તો કીધું ને કે વિક્ષેપ ટાળાનો ઉપાય શું? વિક્ષેપ ટાળાનો એટલે આત્મા અનાત્માનું અનુસંધાન રાખવાનું, ભગવાનના મહાત્માનું અનુસંધાન રાખવાનું, જગતના નાશવંતપણાનું અનુસંધાન રાખવાનું। પણ તોય ભગવાનના ભગતને કંઈક વિક્ષેપ થયો હોય તો એનો તો સારી રીતે સુખી દુઃખી થઈ જવાય। ત્યાં પછી જગતના નાશવંતપણાનું હવે એ નાશ પામી જવાના છે ને એ ભગત હોતે નાશ પામી જવાના છે, આપણે હોતે નાશ પામી જવાના છે, તો એ ઓવર ફિલોસોફી કહેવાય, થોડીક વધારે કહેવાય। મહારાજ કીધું રામાનંદ સ્વામી ધામમાં ગયા તો રઘુનાથ દાસજીને ગીતા સ્મૃતિ, અમે 15મો અધ્યાય ફર્યો,
દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગને, એને સ્ફુર્યો. અને મહારાજ કે અમને બહુ દુઃખ થયું, આખો સત્સંગ દુઃખી થઈ ગયો. રઘુનાથદાસજીને દુઃખ ન થયું. એને ત્યારે બરોબર આ ફિલોસોફી યાદ આવી. એટલે ભગવાનના ભગતને દુઃખ થાય ત્યાં તો એના દુઃખે દુઃખી થાય અને એને સુખે સુખી થાય. પણ એના દુઃખે દુઃખી થવામાં પણ એક સુખ હોય છે, અને એ બહુ અલૌકિક આનંદ હોય છે. ભગવાનના દુઃખે દુઃખી થવું અને ભગવાનના ભક્તને કંઈક પરિસ્થિતિ ઓલી હોય તો એને દુઃખે દુઃખી થવું, એમાં જે સુખ હોય છે એ પાછું સુખમાંય સુખ નથી હોતું. અને એને મહારાજે નિષ્ઠા કીધી છે, અને એ જ આપણને ભગવાનનો સંબંધ છે એવું થાય. એટલે સાચા ભગવાનના ભગતને દુઃખે દુઃખી અને સુખે સુખી થવું એમાં દુઃખ નથી હોતું. કોકના દુઃખે દુઃખી થાય એમાં દુઃખ નથી હોતું. પોતાના દુઃખે દુઃખી થાય એમાં દુઃખ હોય જ જાજુ. કોકના દુઃખે દુઃખી થાય એટલે મહારાજે નહોતું કીધું, બોલો રંતી દેવરાજાએ કીધું કે આખી બધી પ્રજાનું દુઃખ છે મને આવો, મારી પ્રજા સુખી રહો. એટલે ભગવાન કીધું કોકનું દુઃખ માગે અને દુઃખ ન થાય. મહારાજે કીધું કે સત્સંગનું બધું દુઃખ છે એ અમને આવો. ભગવાનના ભગતને એક રૂવાડે વીછીનું દુઃખ વેદના હોય, ઓલું એક વીછીનું દુઃખ હોય તો અમને રૂવાડે થાવ, એવું મહારાજ કીધું. મહારાજે માગી લીધું બધાને એનું કામ કરવાનું. મહારાજને ઘરનું કાંઈ કામ જ હતું નહીં, એટલે બીજાનું કામ જ કરતા જ ન કરો. અને આપણે તો ઘરનો બધો પ્રોગ્રામ કેટલો બધો હોય છે, એટલે એનું કામ કરવા નવરા નથી થતા. આપણે આપણું કામ કેટલું બધું હોય છે, પોતાનું ઓન એજન્ડા કેટલો બધો હોય, એટલે આપણે ભગવાનનું કામ ન કરવા નવરા ન થાય. એટલે ભગવાનનું કામ કરવા જાય ને એમાં સુખી દુઃખી થાય તો એનો એક અનેરો આનંદ હોય છે. એ નિષ્કુળાનંદ સ્વામીને એને બધા નંદ સંતોને હતો એને દુઃખી થતા હતા નહીં તો બધા એ આપણી ઘોડે સુખી હતા. આપણી ઘોડે આ જે કેરીની સિઝન આલી તો હજી પૂગે છે કે નથી પૂગતી? સ્ટોરેજમાં એવું એને સિઝન આવતી હતી. એને ક્યારેક કેરીની સિઝન આવતી હતી, એને તેને કઈ સિઝન આવતી હતી? એને બીજી બધી સિઝન આવતી હતી. વાહ ખાવાની, વરસાદ સહન કરવાની, એવી બધી સિઝનો આવતી હતી. તો એને આનંદ હતો. એને પોતાને દુઃખે, પોતાના કર્મને દુઃખે કરીને એ દુઃખી નહોતા થતા. એ તો ભગવાનના મિશનને દુઃખે દુઃખી થતા હતા. એટલે એને એક જાતનો ઓર આનંદ હોય છે. આ જગતનો ઓલો અનુકૂળતા હોય એના કરતાં પણ વધારે આનંદ હોય એને દુઃખી દુઃખી થવું. સુખી દુઃખી થવું અને હર્ષોક કરવો બે એક જ ગણાય કે? એક મહારાજે વચનામૃતમાં કીધું કે સુખ થાય ત્યારે હરખ થાય ને. ઓલું આમ એકબીજાને આંકડા જોઈન્ટ છે. સુખ એટલે અનુકૂળતા અને હરખ એટલે સેલિબ્રેશન. કે મને બહુ આપણે બહુ પછી બીજા કોઈ સેલિબ્રેશન કરવા વાળા ન હોય તો એકલો એકલો સેલિબ્રેશન કરી લે અને હરખ કહેવાય. કે બહુ મજા આવી ગઈ, બહુ સારું થઈ ગયું, આપણું ધાર્યું થઈ ગયું. અને એકલો એકલો સેલિબ્રેશન કરી લે તો એને હરખ કહેવાય ખાલી. અને બીજા ઝાઝા ભળે આપણે ભેળવી શકતા હોય તો એને સેલિબ્રેશન કહેવાય, જાહેર સેલિબ્રેશન. તો મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધો અથવા ઘટવો, પણ એમાં એમ કે એટલે મહારાજે એમાં એમ કીધું કે પુરુષ પ્રયત્ન કરી લેવાનો. કંઈ નબળું દેખાય કે અનુકૂળતા સિદ્ધિ ન મળે તો પાછું ન પડી જવાનું. આપણે પુરુષ પ્રયત્ન કરી લેવાનો, પછી પરિણામ દેવું એના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. ભગવાન ન દે પરિણામ આપણું ઈચ્છિત તો પણ પુરુષાર્થમાં કમતી નહીં કરવાની, ભગવાનને રાજી કરવાને. ભગવાનના ભક્ત પીડાતા હોય કે દુઃખી હોય, રોગથી કાંઈ એકાંતિક ભક્ત હોય
એટલે એ તો ભક્તિ કહેવાય. એનો આનંદ આવે, એને નિષ્ઠા કહેવાય, અને એનો જીવમાં આનંદ આવે. આપણે ભૂતકાળમાં કોકે એવું કર્યું હોય ને આપણે એને મદદ કરી હોય, એને સંભાળી જોજો તો ખબર પડે કે આપણને એમ એચિવમેન્ટ લાગે કે ના આપણે હાથ ઠારી લીધો હતો, આ ટાઈમે આપણે એને મદદ કરી લીધી હતી અને હાથ ઠારી લીધો હતો, આ મને ચાન્સ મળ્યો હતો ત્યારે મેં મારું આમ કરી લીધું. તો એનો જીવમાં કાયમી કરંટ રહે. દુઃખ થાય તો એ તો આપણને દુઃખ થાય છે, અને દુઃખે દુઃખ થાય છે એટલે એનો અર્થ થાય છે કે હમદર્દી થાય છે. હમદર્દીનો અર્થ એવો થાય છે કે એને ક્યાં હું મદદ કરી શકું, એને હમદર્દી કહેવાય, બીજું શું. એટલે કંઈ એને બીજું કંઈ નથી થયું, દુઃખ તો બીજું કંઈ નથી હોતું, પણ એમ કે એને હમદર્દી વધારે થાય છે અને ક્યાં એને મદદ કરી શકું, અને એની ચિંતા એને રહે છે. તો એ ચિંતા હારી, એવું મહારાજે કીધું છે. અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ તો જરૂર આવે છે, પણ તેને લઈને માનસમાં સામાન્ય માણસને વિકૃતિઓ આવે છે, તે ભગવાનના ભક્તમાં નથી આવતી. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. મોટામાં મોટી વિકૃતિ એ કે એનો ગોલ છૂટી જાય, હરખ થાય તો છૂટી જાય અને દુઃખ થાય તો છૂટી જાય, પછી બીજી બધી વિકૃતિ આવે. એ ભગવાનના ભગતને નથી આવતી. દ્વંદ્વેર વિમુક્તા, એનો અર્થ એવો નથી કે એ ફિલિંગ શૂન્ય છે, જડ છે, જાડી ચામડીવાળા છે, એવું નથી. એને અમુકની ઝીણી ચામડી હોય, ફિલિંગ શૂન્ય નથી, પણ એ ક્યારેય પોતાનું ગોલ ચૂકતા નથી. સુખ દુઃખ આવે તો એને સહન કરી લે છે. નો સુખ દુઃખ આવે એવું તો જગત છે જ નહીં. ભગવાનને આવતું હતું અને મોટા સંતોને આવતું હોય, એટલે સુખ દુઃખ ક્યાંય કોઈને આવે નહીં, અનુકૂળતા પ્રતિકૂળતા ક્યારેય આવે નહીં એવું આ જગત છે નહીં. આવે એમાં, પણ આવે તો એ પોતાનું ધ્યેય છે ભગવાનને રાજી કરવાનું, એને ચૂકે નહીં. એનો અર્થ એવો થયો કે દ્વંદ્વેર વિમુક્તા. વ્યવહાર કરીને વ્યવહારમાં ટસલ થતી હોય, વ્યવહારમાં કંઈક ટસલ થતી હોય કે બીજાને, તો એ ગોલમાં સમજી રાખવાનું કે આ વ્યવહારની ટસર છે. જો કોઈ સારા ભગત હોય તો આપણે ખમી ખાવું, અને થોડાક ભગત હોય તો કોણી મારી દેવાની. આપણે દાદા ભગત હોય ને એ હોય તે કોણી ન મારવી, આ તો આમ થતું, પણ એને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરવાનો, એને હરખું સમજાવવાનો પ્રયત્ન કરવાનો. કોણી ન મરાય. કોણી તો નાના ભગત હોય તો ન મરાય. નાના ને મોટા તો આપણે દ્રષ્ટિએ છે, મહારાજની દ્રષ્ટિએ બધા એના જ છે. પણ એની ભૂલ હોય એ સમજાય અને મહારાજ રાજી થાય એવું કરો. અને કાંઈ આપણી ભૂલ હોય તો આપણે ખમી ખાવું. ભગવાનના ભગતની પાસે ખમી ખાવું એ જ ભક્તિ કહેવાય ને, એના નામ તો ભક્તિ કહેવાય. ભગવાનના ભગતની પાસે હરહ થઈ જવું એને મહારાજે આસુરી ભાવ કીધો છે. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી વ્યવહાર છે એ બીજા નંબરે રાખવાનો, અને ભગવાનના ભગતના સાચા ભગવાનના ભગત હોય તો એ પહેલા નંબરે રાખવાનો. વ્યવહાર તોડી નાખવાનો એવું નહીં, પણ એ પ્રાયોરિટી ક્રમ એનો આવો છે. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે, તેને સાધન બનાવે છે. સંસારના નાશવંત પદાર્થોને વધારે મહત્ત્વ આપવાથી દ્વંદ્વો ઊભા થાય છે. ભગવાનને વધારે મહત્ત્વ આપવાથી તેની દ્રષ્ટિમાંથી દ્વંદ્વો વિલીન થઈ જાય છે. મારું તારું સુખ દુઃખ વ્યા જાય, મારું તારું વ્યા જાય, એટલે મારું તારું વગેરે બાબતો તેને ક્ષુલ્લુક તુચ્છ ભાસવા લાગે છે.
ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયમ તત. પ્રાકૃત પદાર્થો, વ્યક્તિઓ, પરિસ્થિતિને માટે ઈચ્છા કે ચેષ્ટા કરવી, તેને માટે આખી જિંદગી નીચોવી નાખવી એ મૂઢતા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એટલે ભગવાને એવું કીધું, ભગવાનના ધામમાં કોણ મૂર્ખ્યા ન હોય જાય, બાકી બધા મૂર્ખ્યા હોય તો અહીં બેઠા રહે. મૂર્ખ્યા ન હોય એ ભગવાન. ગચ્છન્ત્ય મૂઢા પદ્મવ્યમ તત. એટલે હું મૂર્ખ્યા ન હોય એ જાય. મૂર્ખ્યાઓ ત્યાં જતા નથી, એને અહીં ઘણું કામ હોય છે. અન્ય ફિલ્ડ નથી, પ્લેટફોર્મ નથી મૂર્ખાઈને એપ્લાય કરવાનું. એટલે એ બધા અહીંયા, અને અહીંયા તો ઘણું ફિલ્ડ છે. એક ઠેકાણેથી બંધ થઈ જાય મૂર્ખાઈ એપ્લાય કરવાનું, તો બીજી જગ્યાઓ સો મેની. એટલે મૂર્ખ્યા ન હોય એ પદ્મવ્યયમ તત ગચ્છન્તિ. એટલે મૂર્ખાઈ બહુ કરવી નહીં. પ્રાકૃત પદાર્થો, વ્યક્તિઓ, પરિસ્થિતિને માટે ઈચ્છા કે ચેષ્ટા કરવી, તેને માટે આખી જિંદગી નીચોવી નાખવી એ મૂઢતા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ. કરવાનું હોય ન કરવું, ન કરવાનું હોય કરવું, એના મૂર્ખતા કહેવાય. એટલે મૂર્ખ્યા હોય એ જ્ઞાન જ જતા. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. શ્લોકમાં બતાવ્યા મુજબ જે સંયમી પુરુષો સંસારના ભોગો અને સાંસારિક ભાવોથી પાછા ફરીને પરમાત્મા તરફ ચાલ્યા છે, તેને અહીં અમૂઢાઃ શબ્દથી બતાવ્યા છે. મૂઢ પુરુષોને સર્વત્ર સંસાર જ દેખાય છે અને અનુભવાય છે, તેમજ અમૂઢ પુરુષોને સર્વત્ર પરમાત્મા દેખાય છે અને અનુભવાય છે. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વંદ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો ભાઈ ઓલું તમે બોલતા હતા ને વચનામૃતના પ્રશ્નો સભેથી બોલતા હતા, એમાં મધ્યનું 53મું વચનામૃતનું આવ્યું હતું. એમાં બહુ સરસ મહારાજે કીધું કે પોતાનો અવગુણ ન દેખાય એને મોહ કહેવાય. એને મોહ, અને એને જ ભગવાનની માયા કહે. માયાનો રોલ શું? સત્વગુણનો રોલ શું? સત્વગુણનો રોલ શું ભાઈ? ફૂર્તિ લાવવો, મગજમાં વિવેક જગાડવો. રજોગુણનો રોલ શું? આવરણ કરી દેવું. આવરણ કરી દેવું, ગડબડ કરી દેવી. તમો ગુણનો રોલ શું? ઊંધું કરું. એમ માયાનો રોલ શું? મોહ પમાડવો, હું ને માર. એમ પછી બીજું આ મહારાજે કીધું એમ કે પોતાનો અવગુણ હુજે નહીં, બીજાનો ઘણો ઘણો હુજે, એટલું પોતાનો હુજે નહીં. તો મહારાજ કે માયાનો રોલ છે. માયા બેઠી બેઠી રોલ ખોલે છે, આ વણે હકેલતી નથી. રોલ ખોલે એટલે એને નકરા બીજાના અવગુણ દેખાય, પોતાનો અવગુણ ન દેખાય. પોતાને કાંઈ રિસ્પોન્સિબિલિટી ન દેખાય, મારી જવાબદારી શું છે. પોતાને કાંઈ ક્લિયર રસ્તો ન દેખાય, ત્યારે એમ જાણવું કે માયાનો રોલ શરૂ થયો છે. કાર્યથી આ બધા તત્વો ઓળખાય છે. મહારાજ કીધું 24 તત્વ માયા અને માયાના કાર્યરૂપ એવા જે 24 તત્વ એને જાણે ત્યારે એના બંધન થકી મુકાય છે. તો જાણે એટલે હું પોતાના 24 તત્વો છે. અહીંયા એ રોલ ક્યારે ભજવે છે? પોતાનામાં રોલ ક્યારે ભજવે? નકર તો સાંઈક આપણે પાકું હોતે કરી લઈએ આખી કારિકાઓ બધી.
અને સત્વગુણ આવો હોય ને રજોગુણ આવો હોય ને તમો ગુણ આવો હોય એ બધું હોતે કરી લે. પાછા તમો ગુણી આવા હોય ને રજો ગુણી આવા હોય ને એ હોતે બાય હાર્ટ કરી લે એમ. પણ અહીંયા ક્યારે રોલ ભજવી જાય છે ઓલા ગુણો એને ખબર ન હોય. એટલે એમાં માયાનો રોલ ઓળખતા, માયાનો રોલ કોઈ રીતે ઓળખાય જ નહીં એમ. એવું કીધું છે ને, વિદ્વાનોમાં વિદ્વાન રૂપે, મૂર્ખામાં મૂર્ખા રૂપે થયું હોય. માયાનો રોલ એવો એકદમ બધામાં ભળી જાય. ડાયા માણસો હોય ને ફિલોસોફી હોય તો એમાં ફિલોસોફી, માયાને બહુ ફિલોસોફી આવડે. બધી ફિલોસોફી માયામાંથી જ થઈ છે. એટલે એનો રોલ એ બધી ફિલોસોફી આવડે પણ પોતાનો અવગુણ ન આવડે. એટલે અવગુણ આવે તો પછી માયા ભાગે, કોકનો નહીં, પોતાનો. ગરજ. મહારાજ કીધું કોકનું આગળ હોય એનું જોવું કે આગળ આપણીથી વી ગયા એ આપણી જેવું જ કરતા હતા, બીજું કાંઈ આપણી જેવું કરતા હોય જાય નહીં ન્યાય ક્યાંય. એટલે મહારાજ કીધું સાયદી લેવી. ગોપાળાનંદ સ્વામીની, મુક્તાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામીની એની સાયદી લેવી, સુખજીની એની સાયદી લેવી. પોતાના ગુણ અવગુણ ન હૂજતો હોય તો, હૂજતો હોય એને તો કાંઈ વાંધો નહીં. આમ તો બધા આ લોક જ એવો છે કે આપણને હુજાડી દે પણ તોય આપણે આંખ્યું બંધ કરી જાય એટલે હુજે નહીં. આપણે આપણો અવગુણ આવે ત્યારે આંખ્યું બંધ કરી જાય એટલે આપણને હુજે નહીં. એટલે લોક છે એ હુજાડે આપણને, પણ ક્યારેય ન હુજતો હોય તો મોટાની સાયદી લેવી. સુખદેવજીએ શું કર્યું હતું, ગોપાળાનંદ સ્વામીએ શું કર્યું, નિષ્કુળાનંદ સ્વામીએ શું કર્યું હતું, એમ બ્રહ્માનંદ સ્વામીએ શું કર્યું, ગુણાદિતાનંદ સ્વામીએ શું કર્યું, એવી સાયદી લે તો એને તરત હરખાવે કે ક્યાં એ ને ક્યાં. તો એ તો આ પછી ગોઠણિયા વળી જાય કે આપણે તો એવું થવાય નહીં. અને એવો થાય તો ગુરુદ્રોહ કર્યો કહેવાય. ગુરુને હામા વળિયા થઈએ આપણે બાળમુકુંદ સ્વામી જેવું થવાય કે આપણે શાસ્ત્રીજી મહારાજ જેવું થવાય? તો તેને હામા વળિયા થયા કહેવાય, એનો દ્રોહ કર્યો કહેવાય. એવું આ માનતા હોય. શું કરવાને? પોતાની સિક્યોરિટી માટે. આપણે એવું કંઈ કારહો લેવો નહીં ને આયલું જાય. અને તોય પાછા હારા કહેવાય. આપણે તો વિનયવાળા શિષ્ય કહેવાય, ગુરુનું હામા નથી થતા. અને ગુરુનું રિસ્પેક્ટ કેટલું ને ગુરુનો મહિમા કેટલો કે એનું એ રસ્તે જવાનું નામ જ ન લે. એ એક જાતનો રિસ્પેક્ટ છે ને. હું અહીં બેઠો તો તમે અહીં બેહો, તમારું કેટલું બધું રિસ્પેક્ટ રાખો. અમુક ના આમાં કરી રાખો, ગાદીને હોતે હું ન હોઉં તોય. એટલે બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય. એવું ક્યાંથી હોય? ઓછાડ હોય તો ઓછાડને હોતે રિસ્પેક્ટ કરો, તો પછી બીજું તો મારી તો વાત જ ક્યાં. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વંદ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો પોતાના અવગુણ ન આવે ત્યાં સુધી દ્વંદ્વ ન છૂટે. માયા હોય તો એ દ્વંદ્વ છૂટવાનો છે ને. માયાનો રોલ જ્યાં સુધી માલિપત ચાલુ હોય આપણામાં ત્યાં સુધી દ્વંદ્વ કેમ છૂટે? એટલે પોતાનો જ અવગુણ ભરાઈ ગયો હોય ફૂલ ટાઈટમ ટાઈટ, બોલો પોતાનો ગુણ ભરાઈ ગયો હોય અવગુણ, તો એને માયાનો છે. મહારાજ કે એને માયા કહેવી, એને મોહ કહેવો, અને એનું નામ જ માયા છે. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વંદ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો સાંસારિક દ્વંદ્વોમાં પ્રવર્તવું તે જ મૂઢતા છે. સંસારને જ સાચો માની લેવો, પરલોક અથવા પરમાત્મામાં આસ્થા ન હોવી એ મૂઢતા છે. આવી મૂઢતાઓ જેની દૂર થઈ ગઈ છે તેવા પુરુષોને અહીં અમૂઢાહ તરીકે બતાવ્યા છે.
ગીતામાં ભગવાને એવા સાધકોને જ મુક્તિના અધિકારી બતાવ્યા છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. યમ હિ ન વ્યથયંતી એતે, પછી પુરુષમ પુરુષર્ષભ પુરુષમ પુરુષાર્ષભ સમદુઃખ સમસુખ દુઃખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. તો એ અક્ષરધામમાં જાય. અમૃતત્વ એટલે અક્ષરધામ, તો એ અક્ષરધામમાં જાય. આગમાં પાયનો નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત ભારત. યમહીન વ્યથયંત્ય તે પુરુષમ પુરુષાર્ષભ. કે આ બધા દુઃખો છે એ આવા છે, એને હચમચાવી ન શકે. ક્યાંથી? પોતાના માર્ગમાંથી. પોતાના માર્ગમાંથી એને ડોલાવી ન શકે, તો એ અમૃતત્વાય કલ્પતે. અને બીજા બધા મૂર્ખ તત્વાય કલ્પતે. મૂર્ખાઈનો ઉપયોગ કરી રાખે અને પોતાનું શું કરવાનું છે એવું કાંઈ નહીં, બીજાને શું કરવાનું છે એનું લિસ્ટ કરી રાખે. શક્નોતિ એવ યહ સોઢું શક્નોતિ એવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષ. પ્રાક શરીર વિમોક્ષણાત. એટલે પેલા મરતા પહેલા એટલી સ્થિતિ કરી લેવી એમ. ઓલું બહુ સરસ છે. તમ વિદ્યાત યોગ વિયોગ સંગનિતમ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગ સંગ યોગ સંજ્ઞ યોગ સંગનિતમ. એટલે ફરીથી આખો બોલો જ શ્લોક શું છે? એટલે થોડોક ફેર પડી ગયો. દુઃખ સંયોગ વિયોગ એટલે દુઃખ જ પાસે આવવા દેવું નહીં, એને યોગ કીધો છે. દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ. દુઃખ પાસે આવવા દેવું નહીં પોતાની પાસે, કોકની પાસે રાખ. વિશ્વમંગલ પાસે ભયો જશે. એ કોઈ ના કહેવા નથી. બહુ થાય તો એનાથી વધે તો ધ્યેય સામે પાછા. એટલે કોઈ બોલે એવા ન હોય ને. એટલે જરીકે જે આવે તા તો ચટપટી મને કૂદકા મારવા બ્રહ્મ સ્વામીની ગોળે, તો પછી જ્ઞાન જ છે. આપણે ત્યાં જ્યાં સાચવી લેવા હોય ત્યાં કહેવાનું વિશ્વમંગલ સ્વામી પાછા, વધે તો ધ્યેય સ્વામી પાછા. એટલે દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ. દુઃખ જેને એને ક્યાંય આવતું જ નથી, એટલે નહીં આવતું હોય પણ એને માનતા નથી દુઃખ. એને યોગી કહેવાય. બેહી જાય આમ એને યોગી નહીં, આને યોગી કહેવાય. ગીતામાં એવું કીધું, યોગ સંગનિતમ. અંતરમાં તમોગુણ વર્તતો હોય અને અંધારું હોય, વિવેક ન હોય, તો તત્કાળ એમાંથી બહાર નીકળવા માટે તત્કાળ બહાર નીકળવું કે તમોગુણમાંથી તત્કાળ બહાર નીકળવા માટે ગોલ હોય ને, ગોલ એ એક તો માનસિકતા હોય, એની નિર્ણય રૂપ હોય છે ને. એ જીવમાં હોતે હોય એનો ભાગ, અને બુદ્ધિમાં હોય એનો ભાગ, અને પછી એનું ક્રિયામાં હોતે. એટલે એ ક્રિયામાં ચોંટી જવાની. ગોલની ક્રિયા હોય ને એ ચોંટી જવાની. ગીતામાં ભગવાને કીધું ઇન્દ્રિયાણી પરાણ્યાહો ઇન્દ્રિયેભ્યો પરમ મના મરસસ્તો પરા બુદ્ધિ બુદ્ધે હે પરતસ્તુ સહાય. એમાં તો આ દોષને કીધું કે કામ દોષ છે. જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ, એવું ભગવાને એમાં કીધું. એવું ને એવું સ્થાન ગોલનું હોય છે. પહેલાં ઇન્દ્રિયોમાં ગોલ હોય, ક્રિયામાં ગોલ હોય, પછી બુદ્ધિમાં આવે, પછી મનમાં આવે, બુદ્ધિમાં આવે, મનમાં આવે, જીવમાં આવે. એટલે જીવમાં આવે ત્યારે તમો ગુણ આવી ગયો હોય ત્યારે જીવમાં હોય કંઈ દેખાય નહીં. જીવમાં બધું અંધારું થઈ ગયું હોય અંતઃકરણમાં, પણ ક્રિયાની તો ખબર હોય આપણને
કે આ વલની ક્રિયા છે તો એમાં વળગી જવાનું, એટલે થોડાક પછી વયો જવાનો હોય, કાયમી નથી રહેતો એમ. એટલે સ્થૂળ ક્રિયાને ચોંટી જાય ભગવાન સંબંધી તો ઓલું અંધારું છે કે રજોગુણનું વાવાઝોડું હોય એ બધું વયું જાય. સત્વગુણ આવે ત્યારે બધું ચોખ્ખું થઈ જાય. એટલે સ્થૂળતાને વધારે ચોંટી રહેવું, સ્થૂળતામાં ફેર ન પડવા દેવો, એને જ મહારાજે વર્તમાન કીધા છે. અને એટલી જ આપણી ફરજ ને રિસ્પોન્સિબિલિટી છે. અંદર ચોખ્ખું કરવું એ પછી ભગવાનનું કામ કહેવાય, એટલે ભગવાન કરી દે, પણ સ્થૂળને આપણે પકડીએ તો, નહીં તો ન થાય. એટલે આપણો ગોલ હોય ભગવાનને રાજી કરવાનો, એનું એક તો આપણે જીવમાં નક્કી કર્યું હોય, બુદ્ધિમાં નક્કી કર્યું હોય, મનમાં નક્કી કર્યું હોય, ઇન્દ્રિયોમાં નક્કી કર્યું હોય, ક્રિયામાં નક્કી કર્યું હોય. તો ક્રિયા છે એ તમોગુણને તે ઓપોઝિટ છે. હું ખોદવું એ બે પોહાય નહીં. એટલે ક્રિયામાં તમોગુણ જલ્દી ભૂયો જાય, એટલે નક્કી કરી નાખવાનું. અને રજોગુણને હોતે થોડોક પાછો પાડે છે, અને સત્વગુણને વધારે. એની ગોલની ક્રિયાઓ હોય તો, નહીં તો ન થાય. ભગવાનને રાજી કરવાની ક્રિયાઓ હોય એ ક્રિયામાં જ એટલું દૈવત છે. એટલે ક્રિયાને રાજી કરવાની ક્રિયાઓને સુચારુ રૂપે આપણા જીવનમાં કરી રાખવી. પછી તો ટેવ પડી જાય, પછી એને એમાં તમોગુણ આવી જ શકે નહીં. હેબિટ થઈ ગઈ હોય પછી ન આવી શકે. ડ્રાઈવર છે એ એને ઓલું ડ્રાઇવિંગ કરતો હોય તો એમાં બહુ વાંધો ન આવે, ફૂલ આવડી ગયું હોય તો. એટલે એમાં પછી કાંઈ બીજું ન નડે. ડ્રાઇવિંગ એટલે ડ્રાઇવિંગ. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વંદ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો સાંસારિક દ્વંદ્વોમાં પ્રવર્તવું તે જ મૂઢતા છે. પોતાનો જ્યાં સુધી ગુણ હોય ત્યાં સુધી મૂઢતા છૂટે જ નહીં. પોતાનો ગુણ હોય ત્યાં સુધી કોઈ દી મૂઢતા છૂટે નહીં. મૂર્ખાઈ ન છૂટે. મૂઢતાનો સારો અર્થ જ છે મૂર્ખ. મૂઢનો અર્થ શું છે? મૂર્ખ. મૂર્ખ. પોતાનો ગુણ હોય ત્યાં સુધી મૂર્ખાઈ છૂટે નહીં, મૂઢતા છૂટે નહીં. અને મૂઢતા ન છૂટે ત્યાં સુધી આ દ્વંદ્વો ન છૂટે. એટલે કીધું ને, મૂર્ખા ન હોય ત્યાં જાય, મૂર્ખા હોય અહીંયા છે. જ્યાં સુધી મૂઢતા રહે છે ત્યાં સુધી તેના જીવનમાં દ્વંદ્વો છૂટતા નથી. વાસ્તવમાં તો સાંસારિક દ્વંદ્વોમાં પ્રવર્તવું તે જ મૂઢતા છે. સંસારને જ સાચો માની લેવો, પરલોક અથવા પરમાત્મામાં આસ્થા ન હોવી એ મૂઢતા છે. આવી મૂઢતાઓ અનેક પ્રકારની હોય છે, એવું કંઈ એક જ પ્રકારની નથી હોતી. પણ આમાં દ્વંદ્વમાં ન ભળવું અને સ્ટ્રેટ ફોરવર્ડ જવું તો મૂઢતા વહી ગઈ કહેવાય. મૂઢતા આવે, આપણને ડગાવે, પણ તોય આપણો સ્ટ્રેટ ફોરવર્ડ માર્ગ છોડવો નહીં, તો મૂઢતા પછી વહી જાય. 2-3 વાર આવે પછી ન જાય. થોડીક વાર આવે કે મને એક્સેપ્ટ કરે છે કે નહીં. આપણે બોલાવા જતા હોય તો પછી દરરોજ ઊભી જ હોય મૂર્ખાઈ. આવી મૂઢતાઓ જેની દૂર થઈ ગઈ છે તેવા પુરુષોને અહીં અમૂઢાહ તરીકે બતાવ્યા છે. ગીતામાં ભગવાને એવા સાધકોને જ મુક્તિના અધિકારી બતાવ્યા છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. આ બધા સૂત્રો કહેવાય. આ ઉપનિષદ એટલે તો ઉપનિષદ કીધા છે આને. ઇતિ શ્રી ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે 19મો અધ્યાય.
કેટલી બધી ઓલી ઉપમાઓ આપી દીધી, કેટલા ટાઇટલો આપ્યા. બ્રહ્મ વિદ્યા આ બ્રહ્મ ઉપનિષદનું સૂત્ર છે એમ કે આને યોગ કહેવાય. ગીતામાં ભગવાને એવા સાધકોને જ મુક્તિના અધિકારી બતાવ્યા છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. એવો જે ન હોય તે સંસારના અને જન્મ મરણ નરક 84ના અધિકારી બને છે. તેથી આ શ્લોકમાં ભગવાને 2 વાર મૂઢતાના ત્યાગની વાત નિર્માન મોહા અને અમૂઢા કહીને જેને પરમાત્મા પાસે પહોંચવું છે, જેને એક પરમાત્માનો જ આશ્રય કરવો છે, તેને માટે મૂઢતાનો ત્યાગ કરવા પર વિશેષ જોર દીધું છે. નિર્માન મોહા એટલે શું? નિર્માન અને નિર્મોહ ન્યાય 2 શબ્દ એટલે એક જ શ્લોકમાં 2 શબ્દો વાપર્યા, નિર્મોહા અને અમૂઢા. એક જ ઓલો ઉપસર્ગ છે એ 2 શબ્દને જોડી દીધો છે. નિર્માન મોહા એટલે નિર્માન અને નિર્મોહ 2. તેથી આ શ્લોકમાં ભગવાને 2 વાર મૂઢતાના ત્યાગની વાત નિર્માન મોહા અને અમૂઢા કહીને જેને પરમાત્મા પાસે પહોંચવું છે, જેને એક પરમાત્માનો જ આશ્રય કરવો છે. એટલે ભગવાને શું કીધું કે મૂર્ખ્યો ન હોય ન હોય ન હોય ઈ જાય એમ. 2 વાર કીધું. આપણે 1 વાર આપણું એડ કરી દીધું એટલે 3 વાર કીધું. જેને એક પરમાત્માનો જ આશ્રય કરવો છે તેને માટે મૂઢતાનો ત્યાગ કરવા પર વિશેષ જોર દીધું છે. મૂઢતા 2 પ્રકારે છે. એક તો પરમાત્મા તરફ ન લાગીને સંસારમાં જ ચોંટી જવું, અને બીજું પરમાત્માને સારી રીતે ન જાણવા. આ શ્લોકમાં પહેલાં નિર્માન મોહ શબ્દથી સંસારનો મોહ દૂર કરવાની વાત કરી અને અમૂઢા શબ્દથી પરમાત્માને સારી રીતે જાણી લેવાની વાત બતાવી છે. ચોથા શ્લોકમાં 2 વાર આવ્યું એટલે રિપીટેશન તો ભગવાન કરે નહીં, તો એનો અર્થ આવો થાય. ચોથા શ્લોકમાં જે પરમ પદ રૂપી પરમાત્માની ખોજ કરવાની પ્રેરણા કરવામાં આવી છે અને આગળ 6થા શ્લોકમાં જેના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, એ જ પરમાત્મા રૂપી પરમ પદને અહીં અવ્યયમ પદમથી બતાવ્યા છે. ભગવાનનો ભક્ત ભગવાનના આશ્રય અને ભજનથી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરીને માન મોહ મમતા વગેરે દોષોથી રહિત થઈ જાય છે અને તે અવિનાશી પરમપદને અવશ્ય પામે છે, જેને પામીને ફરીને પાછું સંસારમાં આવવું પડતું નથી. શ્લોક નંબર 6. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. તે ધામને સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી, તેમજ ચંદ્રમા કે અગ્નિ પણ પ્રકાશિત કરી શકતા નથી, અને જે સ્વયં પ્રકાશ ધામને પામીને પામનારા મુક્તાત્માઓ પાછા ફરતા નથી, તે મારું પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. આ શ્લોક 5મા અને 7મા શ્લોકને જોડવા માટેની કડી રૂપે આવ્યો છે. ભગવાન બતાવે છે કે અવ્યય એવું મારું ધામ છે અને જીવ પણ સનાતન અવ્યય છે. તેથી જીવનું સાચું નિવાસ સ્થાન અને યોગ્ય નિવાસ સ્થાન તો ભગવાનનું ધામ જ છે. જો કે આ 6થા શ્લોકનો 12મો શ્લોક જે યદાદિત્ય ગતમ શ્લોકને જોડવા માટે એને અહીં આપવામાં આવ્યો છે. આ શ્લોકમાં ભગવાને 2 ખાસ વાતો બતાવી છે. તે ધામને સૂર્ય વગેરે પ્રકાશિત નથી કરી શકતા, જેનું વર્ણન 12મા શ્લોકમાં કર્યું છે. બીજું, તે ધામને પ્રાપ્ત થયેલા જીવ પુનઃ પાછા ફરીને સંસારમાં નથી આવતા, જેનું વિશેષ વર્ણન 7મા શ્લોકમાં કર્યું છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ. દ્રશ્ય જગતમાં
સૂર્યના સમાન તેજસ્વી પ્રકાશ સ્વરૂપ કોઈ ચીજ નથી. તે સૂર્ય પણ એ પરમધામને પ્રકાશિત કરવામાં અસમર્થ છે. ત્યારે તેનાથી પ્રકાશિત થતા ચંદ્ર, અગ્નિ વગેરે તેને પ્રકાશિત કરી જ કેવી રીતે શકે? આ જ અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં મારું જ તેજ છે. મારાથી જ પ્રકાશને પામીને તેઓ ભૌતિક જગતને પ્રકાશિત કરે છે. પરમાત્મા તત્વ ચૈતન્ય છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પ્રાકૃત, જળ છે અને ત્રણેય ક્રમશઃ નેત્ર, સૂર્ય, મન, ચંદ્ર અને વાણીને અગ્નિ પ્રકાશે છે. એ ત્રણેય નેત્ર, મન અને વાણી પણ જળ છે. તેથી પ્રાકૃત નેત્રોથી એ પરમાત્મા તત્વને દેખી શકાતું નથી. મનથી પરમાત્મા તત્વને ચિંતવી શકાતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી, કારણ કે જળ તત્વથી ચેતન પરમાત્મા તત્વની અનુભૂતિ નથી થઈ શકતી. તે ચેતન તત્વ આ બધા જ પ્રકાશિત પદાર્થોને પ્રકાશિત કરે છે, છતાં તે તત્વને પોતાની પ્રકાશતાનું અભિમાન નથી. જીવાત્મા પણ ચેતન તત્વ છે અને સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. તેને પણ જડ એવા મન, બુદ્ધિ, ઇન્દ્રિયો પ્રકાશિત કરી શકતા નથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે જળ પદાર્થોનો ઉપયોગ યોગ્ય ભાવમાં ભગવાન અને તેમના ભક્તની સેવામાં તથા જડતાથી સંબંધ વિચ્છેદ કરવામાં થઈ શકે છે. એક વાત અહીં ધ્યાન આપવાની છે કે સૂર્યને અહીં ભગવાન કે દેવની દ્રષ્ટિએ ન જોઈને કેવળ પ્રકાશ કરવાવાળા પદાર્થોની દ્રષ્ટિએ દેખવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે સૂર્ય તેજસ તત્વોમાં શ્રેષ્ઠ છે. જેમ 10મા અધ્યાયમાં કહ્યું છે કે વૃષ્ણિઓમાં વાસુદેવ હું છું, તો ત્યાં પરમાત્મા તરીકે નહીં પણ શ્રેષ્ઠ વૃષ્ણિવંશી તરીકે પોતાને ગણાવ્યા છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જીવ જ્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી જન્મ મરણમાં આવાગમન દૂર થતું નથી. અહીં પરમધામ શબ્દ પરમાત્માના ધામ અને પરમાત્માનું સ્વરૂપ બંને માટે વપરાયો છે. આ પરમાત્માનું ધામના સ્વયં સદા નિરસ્તકુ હુકમ. ન્યા સ્વરૂપ માટે પોતાના સ્વરૂપથી જેને માયાનું અંધારું દૂર કર્યું છે. એટલે ધામ શબ્દ સ્વરૂપ માટે પણ ક્યારેક આવતો હોય છે, ક્યારેક ધામ શબ્દ એબોર્ડ ભગવાનના ધામ તરીકે હોતે. અહીં પરમધામ શબ્દ પરમાત્માના ધામ અને પરમાત્માનું સ્વરૂપ બંને માટે વપરાયો છે. આ પરમાત્માનું પરમધામ પ્રકાશ સ્વરૂપ છે, જેને ભક્તોની માન્યતા પ્રમાણે ગોલોક, અક્ષરધામ વગેરે નામો પણ કહેવાય છે. તેમાં પહોંચેલો જીવાત્મા ફરી પાછો જન્મ મરણના ચક્રમાં આવતો નથી. શ્લોક નંબર 7. મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાને કર્ષતે. આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલા અને મન જેમાં છઠ્ઠું છે એવા પાંચેય ઇન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે, વશમાં રાખે છે. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જેમની સાથે જીવની તાત્વિક એકતા નથી અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય માત્રનું નામ લોક છે. ત્રણેય લોકમાં 14 ભુવનોમાં જીવ જેટલી યોનિઓમાં શરીર ધારણ કરે છે તે સઘળા લોકો તથા યોનિઓને અહીં જીવલોકે શબ્દથી બતાવ્યા છે. આત્મા ચૈતન્ય છે તથા પરમાત્માનો અંશ છે, છતાં સનાતન અંશ છે. જીવભૂત મમ સનાતન અંશ મમ એવ અંશ. એ નોખા બધા શબ્દો છે, એક સમાસ નથી. એટલે જીવ છે એ મારો સનાતન અંશ છે. ભગવાનને જીવને ભગવાનની હારે સનાતન સંબંધ છે. તૂટી જાય એવો નથી, પણ ભૂલી ગયો છે ને તાજો કરવાનો છે. મનુષ્ય દેહમાં તાજો થાય છે, બીજા દેહમાં થતો નથી. સનાતન સંબંધ શું છે? ભગવાનનો સેવક છે. સ્વામી સેવક ભાવ એ સનાતન સંબંધ છે.
એટલે આ જિંદગીમાં જો ભગવાનની સેવકાઈ કરી લે તો એ સંબંધ એકદમ તાજો થઈ જાય. તાજો થઈ જાય તો ન્યા જાય. અને મનની હારે જો સંબંધ કરી લે તો પ્રકૃતિ સ્થાની કરશે. એવું કે પ્રકૃતિ ઢળી જાય. આત્મા ચૈતન્ય છે તથા પરમાત્માનો અંશ છે, છતાં પ્રકૃતિના કાર્ય એવા ઇન્દ્રિય, મન, પ્રાણ વગેરેની સાથે એકતા માનીને તે જીવ બની ગયો છે. માટે જીવ ભૂતઃ કહ્યું છે. એટલે વિષયમાં ગોથા ખાય છે. જો સનાતન સંબંધ જો એને યાદ કરે તો ભગવાન એને ખેંચી લે. આપણે એક દોરડી પકડી હોય ને એક છેડો ભગવાને પકડ્યો હોય, પણ દોરડું તોડી નાખ્યું હોય તો ભગવાન ખેંચે કેવી રીતે આપણને? એટલે આ સ્વામી સેવક ભાવ એ ભગવાનની સાથેનો સનાતન સંબંધ છે. આ લોકમાં હોતે એનો ઉપયોગ થઈ શકે ને ભગવાનના લોકમાં હોતે એનો ઉપયોગ થઈ શકે. ત્યાં હોતે સેવક જ છે ને અહીંયા હોતે સેવક છે. સેવા છે એ માઇક છે કે દિવ્ય છે? કોની કરે છે એને આધારે છે. કોની સેવા કરે છે? જો ભગવાનની સેવા થતી હોય એનાથી તો એ મજબૂત દોરડું થઈ ગયું. ભગવાન એના દ્વારા એને ત્યાં ખેંચી લે. અને આ લોકમાં કોકની કરતો હોય અથવા તો પોતાની કરતો હોય. હવે આપણે સાધુને તો બીજાની ગુલામી તો કરવાની હોય નહીં, પોતાની કરીએ. એટલે પોતાની ગુલામી કરતો હોય, મનની ગુલામી કરતો હોય, પોતાની ગુલામી કહેવાય. એટલે એ આઈ રહી છે. એટલે આપણે એને મનની હારે સ્થિતિ બાંધી લીધી છે. જો ભગવાનની હારે સ્થિતિ બાંધી લે, ભગવાનનો સંબંધ છે સનાતન સંબંધ. મમે વાંશો જીવ લોકે, એમ કેવું ભગવાન લખ્યું? મમ એવ સનાતનાંશ, મારો જ છે, બીજા કોઈનો નથી. એવું કાર લખ્યું છે. મારો જ સનાતનાંશ છે. પણ ભગવાન બત ખેદે એમ કે તકલીફ મોટી વાત છે કે ગોથા ખાય છે બધી. આ જન્મ મરણમાં ને એમાં વિષયમાં ને એમાં ગોથા ખાય છે. શું કરવા ગોથા ખાય છે? કે સેવક નથી થતો એટલે ગોથા ખાવાના છે. જો મારો હોય તો મારા હાથમાં જો એક દોરડું તો છે જ, એ ગોથા ખાવાનું એને રહે નહીં. નાયગરામાં ઓલા બધા પડે, સાહસિકો પડતા હોય છે નાયગરા ધોધમાં ખાબકે. પછી એને બચાવવા માટે બધા તૈયાર હોય ઓલા બધા, કારણ કે આવડું મોટું સાહસ કરે તો એને બચાવવા માટે તો કોક તરાપા લઈને, કોક વ્હીલ લઈને, કોક હોડી લઈને, કોક દોરડા લઈને. એ દોરડા કેવા હોય કે સામે કાંઠે બાંધેલા હોય, એવા દોરડા લઈને. તેમાં વધારેમાં વધારે સિક્યોરિટી કોની? દોરડા વાળે. કારણ કે સામે ઓલું દિવાલમાં જડી દીધા હોય ને એટલે એને પછી વાંધો ન આવે. એટલે સામું ઓલું ત્રાપો તો ઉલાળીને નાખીને દે. ઓલો ધોધ આવતો હોય, વિડીયોમાં જોયો છે કે નહીં ધોધ? એટલે વિડીયોમાં જોયો હોય તો ધોધ આવતો હોય તો એવો ઉલાળીને નાખી દે ક્યાંય નો ક્યાંક. તો પહેલાં તો છે ને તળિયે નાખી દે અને પછી ઉલાળીને નાખી દે, પછી બીજી વાર નાખે ને ત્રીજી વાર નાખી દે, એમ કરી નાખે. એટલે એ ધોધ હોય એને કોને ન નાખી શકે? કે દોરડું પકડ્યું એને ન નાખી શકે. હામું શેડો મજબૂત હોય ને એને. એમ ભગવાન કે એક શેડો મારા હાથમાં છે અને એક શેડો જીવના હાથમાં છે, અને સનાતન સંબંધ છે. મમે વાંશો જીવ લોકે, આ મારો જ છે, માલિકી મારી છે. અને એવો સનાતન સંબંધ કયો? સ્વામી સેવક, ભગવાનનો સ્વામી સેવક. હું સ્વામિનારાયણનો સેવક છું એમ. એને જીવમાં જો ઊંડું ઉતરી ગયું હોય તો એને કોઈ કરતા માયા ડૂબાડી ન શકે. માયા ગમે એમ કરે તો ન ડૂબાડી, હલેચા મારે તો જીવમાં ઘરતું નથી. એટલે આ પંચ વિષયમાં ગોથા ખાય છે.
આત્મા ચૈતન્ય છે તથા પરમાત્માનો અંશ છે, છતાં પ્રકૃતિના કાર્ય એવા શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ વગેરેની સાથે એકતા માનીને તે જીવ બની ગયો છે. માટે જીવ ભૂતઃ કહ્યું છે. તેનું આ જીવપણું બનાવટી છે, વાસ્તવિક નથી. નાટકમાં કોઈ પાત્ર બને છે તેમજ આ આત્મા જીવલોકમાં જીવ બને છે. જીવ થયેલો એમ. ભૂત એટલે થયેલો. જીવ થયેલો એમ. પૃથ્વીરાજ થયેલો એમ. રાવણ થયેલો એમ. તો આ થયેલો છે, મૂળ છે નહીં. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ સકલ જગતને મારી જીવભૂતઃ પરા પ્રકૃતિએ ધારણ કરી રાખ્યું છે. અર્થાત યયેદમ ધાર્યતે જગતે. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ સકલ જગતને મારી જીવભૂતઃ પરા પ્રકૃતિએ ધારણ કરી રાખ્યું છે. અર્થાત અપરા પ્રકૃતિ સંસાર સાથે વાસ્તવિક સંબંધ ન હોવા છતાં પણ જીવે તેની સાથે પોતાનો સંબંધ માની રાખ્યો છે. ભગવાન જીવના પ્રત્યે અત્યંત આત્મીયતા રાખે છે. તેથી જ કહે છે કે મમે વાંશો, જીવ મારો જ અંશ છે. એવું કેવળ માનતા જ નથી, પરંતુ સાથે જ રાખે છે. પોતાની જીવ પ્રત્યેની આ આત્મીયતા હિતકારી, અખંડ રહેવાવાળી અને સ્વતઃ સિદ્ધ છે. અહીં ભગવાન એ વાસ્તવિકતાને પ્રગટ કરે છે કે જીવ મારો જ અંશ છે. એનામાં પ્રકૃતિનો કિંચિત માત્ર પણ અંશ નથી. જેમ સિંહનું બચ્ચું ઘેટાઓના ટોળામાં ભળી જઈને પોતાને ઘેટું માની લે, એવી જ રીતે જીવ શરીર વગેરે જળ પ્રકૃતિના પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપને ભૂલી જાય છે. આથી આ ભૂલને દૂર કરીને તેણે પોતાનો સદા સર્વદા ચૈતન્ય રૂપે જ અનુભવ કરવો જોઈએ. સિંહનું બચ્ચું ઘેટાઓની સાથે ભળીને પણ ઘેટું નથી બની જતું. જેમ કોઈ બીજો સિંહ આવીને તેને બોધ કરાવે કે તું ઘેટું નથી, સિંહ છો. જો તારીને મારી આકૃતિ, સ્વભાવ, જાતિ, ગર્જના વગેરે એક સરખું છે. આથી નિશ્ચિત રૂપે તું ઘેટું નથી, પરંતુ મારા જેવો જ સિંહ છે. એવી જ રીતે ભગવાન અહીં મમ એવ શબ્દોથી જીવને બોધ કરાવે છે અને સત્સંગ તથા સંતો પણ તેને તે જ વાતની વારંવાર યાદી આપે છે કે પ્રકૃતિ સાથે તારો સંબંધ કદી નથી થયો, છે પણ નહીં, થશે પણ નહીં અને થઈ શકતો પણ નથી. તું તો ભગવાનનો અંશ છે, તેની સાથે તારો સંબંધ છે. ભગવત પ્રાપ્તિના બધા જ સાધનોમાં અહમતા અને મમતાના પરિવર્તનરૂપી સાધન બહુ સુગમ અને શ્રેષ્ઠ છે અને અતિ જરૂરી છે. ચાંદ્રાયણ કર્યા વિના ફરી જાય. હું અહમ ફેરવવો પડે એને કે હું ભગવાનનો સેવક છું એવો અહમ ફેરવે તો એ ચાંદ્રાયણ કર્યા વિના ફરી જાય. ચાંદ્રાયણ કરે તો એ પાછો ફરે નહીં એવું હોય. ચાંદ્રાયણ કરે તો હમકનું દ્રઢ થાય ક્યારેક તો. એટલે હેલું સાધન છે ફેરવવું હોય તો. ભગવત પ્રાપ્તિના બધા જ સાધનોમાં અહમતા, હુંપણું અને મમતા, મારાપણુંના પરિવર્તનરૂપી સાધન બહુ સુગમ. એટલે તો મહારાજે આ ઓલું માળા ફેરવવાનું કીધું છે. માળા ફેરવાનું કીધું છે ને, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, એની માળા ફેરવવાની. એવું તો માળા ફેરવી નાખે પણ તોય થાય નહીં એવું. નેચરલી સ્વભાવ નથી, સ્વભાવ તો બીજો પડી ગયો છે. પણ ભગવાન કે મારે એને સનાતન સંબંધ છે, એને કોઈ બ્રેક કરીએ કે એમ નથી. જીવ પોતે ધારે તો પણ બ્રેક કરીએ કે એમ નથી. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. એટલે અમારો સનાતન અંશ છે અને સનાતન અંશ છે એટલે ભગવાન સનાતન છે, એ જીવ એ સનાતન છે, એનો અંશ છે એટલે એનો સંબંધ પણ સનાતન છે. એ આમાં નથી આપ્યો પણ એનો અર્થ એવો થાય. બે સનાતન વસ્તુઓ હોય અને ભગવાને એને કીધું કે મારો, એટલે એનો સંબંધ પણ ભગવાનની હારે સનાતન છે. એટલે સંબંધ આ ભૂલી ગયો છે.
અલગ સાધનમાં પણ વધારે ભગવાન સાથે છે. મેચિંગ ભગવાન સાથે છે. તો એ આની હારે મેચિંગ વધારે કેમ થઈ જાય? ઠોકી બહેર્યું પછી તો થઈ જાય. માણાનું મેચિંગ દારૂ વાયરે નથી તો એ નથી કરી દેતા. દારૂ એવો છે કે માણા એવો? માણા એવો છે, દારૂ થોડો બિચારો એવો છે. એ કઈ દુકાનમાંથી ઉલ લીધા થોડો મોઢામાં પડે છે. આપણે જેમ કહીએ છીએ કે માણા છે જીવ છે એને વધારે ભગવાન સાથે મેચિંગ છે. હા, તો ભગવાન સાથે મેચિંગ છે, પણ આણે અહીં કરી લીધું છે. અને એને તો મૂર્ખતા કીધી ને આમાં, કે મૂર્ખ્યા ન હોય એ ભગવાનના ધામમાં જાય. 2 વાર કીધું, મૂર્ખ્યા ન હોય એ ભગવાનના ધામમાં જાય. એટલે મૂર્ખતાથી એને કરી લીધું છે મેચિંગ. ભગવત પ્રાપ્તિના બધા જ સાધનોમાં અહમતા અને મમતાના પરિવર્તન રૂપી સાધન બહુ સુગમ અને શ્રેષ્ઠ એટલે છે. જેનું ઉલટી પલટ્યું આપ નિષ્કુળાન સ્વામી તો ન્યા સુધી કીધું કે સ્વયં સંત તે સ્વયં હરી. સ્વયં હરી ક્યારે થાય? કે એને પોતાનું કાંઈ અહમ ન રહે અને ટોટલી ભગવાનનું અહમ રહે. ભગવાનના સિદ્ધાંતોમાં ક્યાંક ગહારો આવે તો એને દાજે તો એને ભગવાન જેવો જ કેવો. એમાં હું વાંધો? તેને બદલાવ્યા સિવાય બીજા કોઈ સાધનોનો ઝાઝો અર્થ રહેતો નથી. અહમતા અને મમતા બંનેમાં સાધકની જેવી માન્યતા હોય છે તેના અનુસાર તેનો ભાવ અને ક્રિયા પણ આપોઆપ થાય છે. અહંતા બદલે એટલે ક્રિયા ઓટોમેટિક બનતી. ગૃહસ્થાશ્રમમાં કન્યા હોય એ બાપને ઘેરે હોય ને પછી સાસરાને ઘેરે જાય એટલે ઓલું એની અહમતા બદલી ગઈ કે હવે હું આની છું. એટલે જે કાંઈ એના ફેવરમાં જ કામ કરે. અહીંયા હોય ત્યારે આના ફેવરમાં કામ કરતી પણ પછી ઓલાના ફેવરમાં કામ કરે. એટલે અહમતા બદલે તરત જ બદલી જાય. તેને બદલાવ્યા સિવાય બીજા કોઈ સાધનોનો ઝાઝો અર્થ રહેતો નથી. અહમતા અને મમતા બંનેમાં સાધકની જેવી માન્યતા હોય છે તેના અનુસાર તેનો ભાવ અને ક્રિયા પણ આપોઆપ. સાધકને અહંતા એ હોવી જોઈએ કે હું ભગવાનનો જ છું, હું ભગવાનનો સેવક છું. અને મમતા ભગવાન કે તેમના સાચા સંત ભક્તમાં જ રહેવી જોઈએ. તે જ મારા સાચા સગા છે, વાસ્તવમાં પણ મારા છે. સહજાનંદ સ્વામી મહારાજની છે. શ્રી